યમ્મી અને ક્રિસ્પી બેબી પટેટો કરી. ઓમ સાઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવેલું એકદમ ટેસ્ટી અને મસાલેદાર બેબી પટેટો કરી. તેના માટે મેં બેબી પટેટો લીધા છે, 1 ચમચી સિંગદાણા, 1 ચમચી દાળિયા, 1 ટમેટો, 1 કાંદો, 1 ચમચી ધાણા લીધા છે સૂકા, 1 આપણે મરચું લીધું છે, 10-12 લસણની કળી લીધી છે. અને હવે આ બેબી પટેટોને આપણે પ્રેસ કરીને થોડા ચપટા કરી નાખશું. અને એના અંદર 1 ચમચી કોર્નફ્લાવર અને અડધી ચમચી મેં ચાટ મસાલો નાખી અને સારી રીતે આપણે કોટ કરી નાખવાનું છે. આપણે આલુ ટૂંક બનાવીએ એવી રીતના કરવાનું છે. તો આપણે એ રીતથી આપણે કરીશું. હવે તમે જોઈ શકો છો સરસ રીતે આ પટેટોસ કોટ થઈ ગયા છે. હવે આપણે એક પેનના અંદર થોડું તેલ લઈએ. હવે આ તેલમાં બેબી પટેટોને સરસ રીતે આપણે ક્રિસ્પી કરી નાખીએ. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બટાટા આ કરીનો ખાસ ટેસ્ટ બનાવશે. તમે આલુ ટૂંક પણ આવી રીતે જ બનાવી શકો છો. સરસ રીતે આ ક્રિસ્પી થઈ ગયા છે. હવે એને કાઢી લઈએ અને એ જ તેલના અંદર જે આપણે સિંગદાણા, દાળિયા, મરચાં, લસણ, આદું એ બધું હતું એને સારી રીતે આપણે સાંતળી લઈએ. અને એના અંદર જ આપણે કાંદા ટામેટાં પણ સાંતળી લઈશું. એના અંદર એક આદુનો નાનો ટુકડો પણ આપણે નાખી દઈશું. આ સરસ રીતે સંતળાઈ જાય એટલે એના અંદર આપણે કાંદો અને ટામેટો જે રફલી કાપીને મૂકેલા હતા એ પણ નાખી દઈએ. અને કાંદા અને ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે આપણે આ બધું ઠંડુ થઈ જાય તો આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને એને પીસી લઈશું અને એક સરસ પેસ્ટ તૈયાર કરશું. હવે એ જ પેનના અંદર આપણે 1 ચમચી ઘી લઈ લઈએ. તેના અંદર 1 ચમચી જીરું અને 1 ચમચી હિંગ નાખી દઈશું. અને એના અંદર આપણે જે પેસ્ટ બનાવેલી હતી એ આપણે નાખી દઈને સરસ રીતે આપણે એને મિક્સ કરીને સારી રીતે એને સાંતળી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પેસ્ટ પણ થઈ ગઈ છે. હવે એના અંદર આપણા બેઝિક મસાલા જેવા કે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી આપણે લાલ મરચું નાખીને સારી રીતે મિક્સ કરી નાખશું. અને પછી એના અંદર આપણે 1 થી 1.5 કપ એના અંદર પાણી નાખી દઈશું. આ મિક્સરનો વાટકો જ મેં ધોઈ નાખ્યો છે અને એ પાણી નાખ્યું છે. અને એને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આને આપણે ઢાંકીને 7-8 મિનિટ માટે થવા દઈએ. 7-8 મિનિટ થઈ જાય કે પછી આના અંદર આપણે જે આપણા ક્રિસ્પી કરેલા બેબી પટેટો હતા એ નાખી અને હવે એને પણ આપણે 2-3 મિનિટ માટે રહેવા દઈએ. બટાટામાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ હોય છે એટલે તેને સંતુલિત ભોજનનો ભાગ બનાવી શકાય. હવે આ 2-3 મિનિટ પછી આપણી કરી તૈયાર થઈ ગઈ છે. એને આપણે ધાણાથી સજાવી લઈએ. આ કરીને તમે રોટલા, રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો, એન્જોય કરજો અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ઇટ હેલ્ધી, સ્ટે મેન્ટલી વેલ્ધી.